कल वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर सामान्य सभा मिली थी। इस दौरान विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से कई मुद्दों को बेबाकी से उठाया गया था। दरअसल कल जो सामान्य सभा आयोजित हुई थी, इस दौरान विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से कॉरपोरेशन में होने वाले सभी कार्यों की फाइलों के अधिकार का मुद्दा उठाया गया, तो वहीं टीपी के मुद्दे में भी उनकी ओर से आवाज उठाई गई। तो इसके अलावा तरसाली बांधकाम परमिशन घोटाले को लेकर भी उन्होंने मुद्दा उठाया था। तब आपको बता दें, इन सभी संबंधित मुद्दों के निराकरण को लेकर वडोदरा महानगर पालिका प्रशासन गंभीरता से ध्यान दे, ऐसी बात भी उनकी ओर से कही गई थी। और सामान्य सभा पूर्ण होने के बाद विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से इस बारे में प्रतिक्रिया भी दी गई थी। આજની સભામાં એવું છે કે પહેલા તો કોર્પોરેશનની અંદર કોઈ બી કામ થતું હોય, ચાહે સ્ટેન્ડિંગમાં હોય ચાહે સમગ્ર સભામાં હોય, એ કામની ફાઇલો બનતી હોય છે અને એ ફાઇલો ચેરમેનની પાસે એમના કોમન રૂમમાં હોય છે। પણ સવાલ એ છે કે એ ફાઇલોનો અધિકાર આ વડોદરા શહેરના નગરજનોનો છે, કારણ કે એમના પૈસા વડે આ કોર્પોરેશન ચાલતી હોય ત્યારે એમનો અધિકાર છે। અહીંયાથી સભાસદ જાય તો એ બોલે કે ફાઇલ નહીં વાંચવાનું, એટલે વોટ ડુ મીન, શું છુપાયેલું છે તમારું અંદર? સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે, તમે નહીં છુપાવ્યું તો કોઈ બી વાંચે ને ભાઈ, જેને વાંચવું હોય વાંચે। આ એક મુદ્દો હતો। બીજો મુદ્દો ટીપીનો હતો કે કોઈને તમે 0% કાપો છો અને કોઈને તમે 40% કાપી લો છો, એટલે તમારા મળતિયાઓને તમે 10% કાપો, 0% કાપો, અને સામાન્ય ખેડૂત જેને પરસેવો પાડીને ખેતર બનાવ્યું હોય અને એની જમીન તમે 40% કાપી લો। આ એક મુદ્દો હતો ને એવા 200 ફાઇલો મેં બતાડી છે કે 200 ફાઇલો છે, તો તમે તમારા મળતિયાઓને આ રીતે જમીન લોકોની કાપી લો છો। આ એક વાત હતી। ત્રીજી વાત એવી હતી કે તરસાલીની અંદર બાંધકામ પરમિશનની અંદર જે ઘોટાળા છે, એટલે માર્જિનની જે જગ્યા છે, માર્જિનની જગ્યામાં દુકાનો બની ગઈ છે અને એ ભાડેથી આપી દીધી છે। નાળીઓ રસ્તો જાય છે ત્યાં લોકોએ ઝૂંપડપટ્ટી બનાવી દીધી છે, પોતાનો માલ સામાન મૂકે છે। આવા બધા કિસ્સાઓ ઇવન તો સોસાયટીની અંદર કોર્પોરેશને બનાવેલી સોસાયટી, એની અંદર લોકોના ઘરો ખરીદીને પોતાનો એક બંગલો બનાવી દે, જે કાયદાની વિરુદ્ધ છે, બનાવી ના શકે, કારણ કે કોર્પોરેશનમાં નકશો પાસ કરેલો છે એટલા પ્રમાણમાં જ બનાવવાનું હોય। તો આ રીતે, અને જે લારીઓ મૂકે છે એની અંદર ત્રીજો જ વ્યક્તિ ભાડું ઉઘરાવે છે, આવી બધી વસ્તુઓનું રજૂઆત કરી। એવી જ રીતે ગોરવામાં ગોચરની જગાની અંદર રસ્તો જાય છે, રસ્તો બંધ કરી દીધો। એક અધિકારીએ આખી ગોચરની જગ્યા ધીમે ધીમે ઝૂંપડા બનાવ્યા, તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ? ત્રીજા ત્યાં જગા છે, એની અંદર 2 પ્લોટ છે, એની અંદર ટીપી પાછી એટલે રેક્ટિફાઈ કરવા, સુધારવા માટે એમને આખો પ્લોટ જે છે એ જોઈન્ટ કરી દીધો અને કરોડ રૂપિયા। આવા અનેક કિસ્સાઓ જેના લીધે એ લોકોને ફાયદો થાય અને આ શહેરને નુકસાન થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।